હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ YouTube ચેનલ ચેતનની ક્લાસીસ. અને મસ્ત મજાનું ચેપ્ટર છે પ્રમાણની તુલના. એટલે હું આપણે છે ને કે બેસવા માટે ગયા હોય ને ત્યાં એવું કહે, આ છે ને એ મારા છોકરા કરતા મોટો છે, આ છે ને એ મારા છોકરા કરતા નાનો છે, આ છે ને અમારા ભાઈના છોકરા કરતા મોટો છે અને મારા બેનના છોકરા કરતા આ છે ને નાનો છે. અરે પણ હું છે તો એ કે કોણ મોટું છે કોણ નાનું છે? પછી કે આ આનાથી છે ને વધારે કમાય છે, આ આનાથી ઓછું કમાય છે, પણ આ આનાથી વધારે કમાય છે. કે તો વધારે કોણ કમાય છે? YouTube વાળા. એ કે કેરી છે ને ચીકુ કરતા મોંઘી છે. પાછા ચીકુ છે ને કે કેળા કરતા મોંઘા છે. તો મોંઘું છે કેરી છે. આવા કંઈક દાખલાઓ છે મસ્ત મજાના, મજા આવી જાય, ભૂકા બળી જાય એવા. ઓકે, પણ એની પહેલા ત્રણ નિશાની સમજવાની છે. શું છે ત્રણ નિશાની? જો કોઈ વસ્તુ બીજી વસ્તુ કરતા મોટી બતાવી છે તો જે મોટું હોય ને એની બાજુ મોઢું ખુલ્લું રાખવાનું. ઓકે, આ સૌથી હેલું. જેમ કે 3 અને 4 માં મોટો કોણ? 4 ને, તો એ બાજુ મોઢું ખુલ્લું. હવે આને જુઓ ને તો આને આ જુઓ, ગુજરાતી ભાષાના લ જેવું લાગે છે. હને લ લખો હોય તો આમ જ લખવો પડે ને, એટલે આને કહેવાય લેસ ધેન. 3 ઈ 4 કરતા ઓછા છે, નાના છે. રેડી? બીજું હું આવું લખું 4 અને 3. ઓકે, તો આ બાજુ જ મોઢું તો આ બાજુ જ ખુલ્લું છે ને, પણ આ ગુજરાતી ભાષાના ગ જેવું લાગે છે, એટલે એ બની ગયું ગ્રેટર ધેન. તો 4 ઈ 3 કરતા ગ્રેટર એટલે મોટા છે. રેડી? હવે હું લખો આવું 4 અને 24/6. તો 6 ચોક 24. તો આ બે કેવા છે? સરખા છે. પૂછી ગયું? હા કે ના? તો કેટલી નિશાની આપણે કરી? કેટલી નિશાની કરી? 3. કઈ કઈ? એક, જો કોઈ વસ્તુ બીજી વસ્તુ કરતા નાની હોય તો નામ બતાવવાનું અને લખવાની કઈ બાજુ? ડાબી બાજુ. એટલે આને શું કહેવાય? લેસ ધેન. પછી કોઈ વસ્તુ બીજી વસ્તુ કરતા મોટી હોય તો એ લખવાની તો ક્યાં? ડાબી બાજુ છે, પણ બતાવવાની કેવી? મોટી છે. તો એ બાજુ મોઢું ખુલ્લું, એટલે શું આવશે? ગ્રેટર ધેન. એ બંને સરખું છે તો એને કહેવાય ઇક્વલ, એટલે કે બરાબર. રેડી? આ 3 ને આધારે સવાલ હશે. તમને એમ થાય સર આવું લખ્યું છે અને આવું લખ્યું છે, આ તો બે સરખું જ થયું ને, પણ ક્યારેક ઓપ્શનમાં આ આપ્યું હોય તો એવો ઓપ્શન ટીક કરવો પડે ને, ક્યારેક ઓપ્શનમાં આ આપ્યું હોય તો આ ઓપ્શન ટીક કરવો પડે, ક્યારેક ઓપ્શનમાં 3 ની ચર્ચા થઈ હોય તો એ 4 ના કમ્પેરમાં કેવું છે? નાનું. ક્યારેક ઓપ્શનમાં 4 ની ચર્ચા થઈ હોય 3 ના કમ્પેરમાં કેવું છે? મોટું. ઘૂસી ગયું? એટલે આ બંને કરવા પડે છે. રેડી ને? ડન? હવે દાખલો જોઈએ મસ્ત મજાનો. આ જાટુ નહીં ભાઈ, જાટુ નહીં. શું છે? મોહન પરેશ કરતા મોટો છે. હું રકમ લખું છું અહીંયા, હો. મોહન પરેશ કરતા મોટો છે. સુરેશ પરેશ કરતા નાનો છે. સુરેશ પરેશ કરતા નાનો છે. મિહિર સુરેશ કરતા મોટો છે. મિહિર
સુરેશ કરતા મોટો છે, પરંતુ પરેશ કરતા નાનો છે. પરેશ કરતા નાનો છે તો સૌથી નાનું કોણ? ચલો હવે આપ્યું છે ને ગોઠવી હો. મોહન અને પરેશ, મોટું કોણ? મોહન ને. મોહન પરેશ કરતા મોટો. ભાઈ સુરેશ પરેશ કરતા નાનો, તો મોટું કોણ થયું એમાં? પરેશ ને. સુરેશ પરેશ કરતા નાનો, સુરેશ નાનો તો મોટું કોણ? પરેશ જ ને. ઓકે, પરેશ સુરેશ કરતા મોટો થયો, ખરેખર સુરેશ ઈ પરેશ કરતા નાનો થયો. આટલું સમજણ? નેક્સ્ટ, મિહિર સુરેશ કરતા મોટો. ઓકે, મિહિર કોનાથી મોટો? સુરેશથી મોટો, પણ પરેશથી નાનો. કેવું? પરેશથી નાનો, એટલે આમાં પરેશ મોટો ને. હા કે ના? તો હવે સૌથી નાનું કોણ થયું? કેમ ખબર પડશે? તો જો મોહન ને પરેશ, ઈ બેમાં મોહન મોટો. પછી આ પરેશ બે જગ્યાએ મોટો છે. કોના કોનાથી? સુરેશથી મોટો છે, મિહિરથી મોટો છે. તો હવે આ બેને ચેક કરવાના. આ બેમાં મોટું કોણ? આ બેમાં મોટું કોણ? સુરેશ ને મિહિરમાં. મિહિર આવ્યો. ઓકે, તો હવે જોજો, મોહન મોટો, એનથી નાનું કોણ? પરેશ. પરેશથી નાનું કોણ? મિહિર. કેમ? કેમ કે પરેશથી નાના બે વ્યક્તિ છે. કોણ કોણ? સુરેશ અને મિહિર બે. હા કે ના? તો પેલા કોણ નાનું? મિહિર. અને મિહિરથી નાનું કોણ પાછું? સુરેશ. તો હવે આ બધાયમાં સૌથી નાનું કોણ થયું? સુરેશ. આવડું હવે? હા કે ના? ગોઠવવાનું અને પછી મેળ પાડવાનું. ડન છે? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. પાંચ બોટલ છે, A B C D E. હવે દેખાતું હશે સાહેબ. પાંચ બોટલ છે, A B C D અને E. રેડી? ઓકે, એ પાંચ બોટલમાંથી બોટલ A બોટલ B કરતા સસ્તી છે. બોટલ એ સસ્તી ને B કરતા. બોટલ C બોટલ D કરતા સસ્તી. ઓકે, લખતા જઈએ. ચલો, બોટલ A અને B, સસ્તું કોણ? A. એવું આપ્યું છે ને, એટલે એની કિંમત ઓછી થાય ને, તો B ની કિંમત વધી જાય, એટલે મોટું કોણ થયું? B. હાલો ભાઈ, તો પહેલું. નેક્સ્ટ, બોટલ C બોટલ D કરતા સસ્તી છે. ઓકે, બોટલ C બોટલ D કરતા સસ્તી, એટલે એની કિંમત ઓછી, D ની વધારે. પછી બોટલ B બોટલ C કરતા સસ્તી છે, એટલે B અને C વચ્ચેની કમ્પેરિઝન ને, એમાં સસ્તું કોણ? B, એટલે C મોંઘું ને. ઓકે, પછી બોટલ A બોટલ E કરતા મોંઘી, એટલે આ બાજુ શું છે? બધું સસ્તું, આ બાજુ શું છે? બધું મોંઘું. તો આમાં કોણ છે સસ્તું? A. ના ના, E. કેમ કે બોટલ A બોટલ E કરતા મોંઘી, એટલે મોંઘું કોણ? A, સસ્તું કોણ? E. હાલો ભાઈ, તો ગ્રાહકને સૌથી સસ્તી બોટલ ખરીદવી હોય તો કઈ ખરીદે? કઈ ખરીદે? ઓકે, આ એ મોંઘું. હા કે ના? કઈ ખરીદે?
સૌથી સસ્તી કઈ છે આમાં જોવો તો હે પાકું કેવી રીતે બી મોંઘી એ સસ્તી આ કે ના તો આમાં સૌથી મોંઘું કોણ થયું ઈ કે થઈ ઈ તો સસ્તી થાય છે આવું જો ને સૌથી મોંઘું કોણ થયું એવું કે તો સસ્તું પૂછ્યું હે પાકું ને કેમ કે જો એ કરતા બી મોંઘું બી કરતા સી મોંઘું સી કરતા ડી મોંઘું હકે ને જો એ કરતા બી મોંઘું હવે બી કરતા પાછું મોંઘું કોણ સી સી થી મોંઘું કોણ ડી તો સૌથી મોંઘું કોણ થયું ડી હવે આપણે સસ્તું જોવાનું છે બી થી સસ્તું કોણ એ ડી થી સસ્તું કોણ સી સી થી સસ્તું કોણ બી અને એ થી સસ્તું કોણ ઈ તો આમાં સૌથી નાનું કોણ થાય છે ઈ તો ચેક કરો જો સી થી નાનું બી સી થી નાનું બી ઓકે બી થી નાનું એ હા કે ના હવે સી કોનાથી નાનું છે ડી થી અને ઈ કોનાથી નાનું છે એ થી એટલે સૌથી સસ્તું કયું થયું ઈ ખુશી ગયું ક્લિયર છે ડાઉટ છે કાઈ કમ્પ્લીટ चलो नेक्स्ट જોઈએ चलो ફળ આપ્યા છે ફળ એ ફળ બી કરતા સસ્તું ફળ એ ફળ બી કરતા સસ્તું એટલે આપણે ચર્ચા કેની છે સસ્તું અને મોંઘું ઓકે એ સસ્તું કોના કરતા બી થી એટલે એ બી કરતા સસ્તું રેડી ચલો નેક્સ્ટ એ પાછું સી કરતા મોંઘું મોંઘું એટલે એ મોંઘું સી સસ્તું ડી એ કરતા મોંઘું એટલે ડી મોંઘું એ સસ્તું પણ પાછું ઈ ડી બી કરતા કેવું સસ્તું હા કે ને છે ને જો ડી એ કરતા મોંઘું બી કરતા સસ્તું એટલે બી મોંઘું ડી સસ્તું હવે શું છે ફળ ઈ ફળ સી કરતા સસ્તું તો ફળ ઈ સસ્તું સી મોંઘું અને હવે તમને કીધું છે સૌથી મોંઘું કોણ બી સૌથી મોંઘું કોણ બી કેમ કે સર બી ઓલી સાઈડ કે વાત ગયો છે સસ્તા છે હા સસ્તા સાઈડ બી ગયો જ નથી જો છે સસ્તામાં કોણ છે એ સી એ ડી અને ઈ એટલે અહીંયા એ બી ઈ અને સી ચારે સસ્તા બાજુ છે બી અહીંયા આવ્યો જ નથી બી કઈ બાજુ છે અહીંયા એટલે બી સૌથી કેવો થાય મોંઘો આ એક રીત છે ફટાફટ થઈ જાય વેલ એન્ડ ગુડ હા કે ના ક્લિયર આને કેમ ન જાવ ચલો નેક્સ્ટ એક ટેસ્ટમાં 5 વિદ્યાર્થી છે કયા કયા એ બી સી ડી ઈ ઓકે વધુ ને ઓછા ગુણ છે ને ચલો ઓછા ગુણ વધુ ગુણ અહીંયા એ ડી કરતા વધુ એ ના વધુ ડી ના ઓછા ઈ એ સી કરતા વધુ ઈ એ સી કરતા વધુ સી એ બી કરતા વધુ સી એ બી કરતા વધુ બરાબર છે એ બી કરતા ઓછા એ ને બી કરતા ઓછા રેડી
તો સૌથી ઓછા કોણ? ડી અહીંયા ધ્યાન. સૌથી ઓછા કોના? ડી સૌથી ઓછા કોના? તો આના જ ને. કેમ કે જો સી વધુમાં ગયો છે, બી વધુમાં ગયો છે ને, એ વધુમાં ગયો છે, ડી વધારામાં ગયો જ નથી. હા કે ના? ડી સૌથી કઈ બાજુ રહ્યો છે? ઓછા બાજુ જ રહ્યો છે ને. તો સૌથી ઓછા ગુણ કોના થશે? ડી ના. બે ઓપ્શન વિશે એ જવાબમાં ડી જોવાનું અહીં. બે ગાડી પણ અહીંયા ડી કે ઓકે એમ એ અને ડી હા એવા કેસ આવ્યા હોય ત્યારે તમે ગમે ઈ કરી શકો, એમાં કન્સેશન મળતું હોય છે. મેં કીધું આમાં એમ કહેશ કે ઓપ્શન ડી છે રોલ છે. ઓકે ડન. તો આવા પ્રમાણ ને તુલનાના દાખલાઓ છે. ચલો અમુક દાખલાઓ બીજા જોઈ લેજો. ચલો કયો જોવો છો? કયો? નવમો છે. નવમો મસ્ત છે. કેતન મિલન કરતા બુદ્ધિશાળી. એટલે આમાં બે ચર્ચા. વધારે બુદ્ધિશાળી, ઓછો બુદ્ધિશાળી. આપણે જોયું બધા દાખલામાં ઓછું ડાબી બાજુ લીધું અને વધારે જમણી બાજુ લીધું. હા કે ના? ઓકે. નવમો કરીએ છીએ હો. કેતન મિલન કરતા બુદ્ધિશાળી. તો વધારે કોણ બુદ્ધિશાળી? કેતન. મિલન ઓછો. મિલન દીપક કરતા વધારે બુદ્ધિશાળી. મિલન દીપક કરતા વધારે બુદ્ધિશાળી. તો સૌથી બુદ્ધિશાળી કોણ? કેતન. કેમ કે જો આ બેમાં બુદ્ધિશાળી કોણ છે? મિલન. હવે મિલન કોઈથી બુદ્ધિશાળી છે? મિલનથી કોઈ વધારે બુદ્ધિશાળી છે? આ કોણ છે? કેતન. તો જવાબ શું આવશે? કેતન. આ જવાબ એ કેવો આપ્યો? ખબર નથી. 22મો. ઓકે. રમા પુષ્પા કરતા ઊંચી છે. ઈ કે ભલે ને રે, અમને કાંઈ વાંધો નથી. શું છે? ઊંચી અને નીચી ને. હા કે ના? રેડી? હાલો. વધારે ઊંચી, ઓછી ઊંચી. ઓકે. રમા પુષ્પા કરતા ઊંચી. એટલે ઊંચું કોણ? રમા. પુષ્પા કરતા. પછી છે બીના જેટલી ઊંચી નથી. પુષ્પાથી ઊંચી છે પણ બીના જેટલી ઊંચી નથી. એનો અર્થ એવો થયો કે બીના અને રમામાં કોણ ઓછું? બીના. હા કે ના? હાલો નેક્સ્ટ. બેલા સુજાતા કરતા ઊંચી. એટલે બેલા ઊંચી કોનાથી? સુજાતા કરતા. પણ પુષ્પા જેટલી ઊંચી નથી. એટલે ઊંચી કોણ? પુષ્પા. સુજાતા બેલા કેવી? નીચી ને. હા કે ના? ઓકે. તો આ બધામાં સૌથી ઊંચું કોણ? સૌથી ઊંચું કોણ? બીના. જોઈ લ્યો, બીના આ બાજુ આવી જ નથી. નથી આવી ને? ઓછામાં આવી જ નથી બીના. ચેક કરો. પુષ્પા, રમા, સુજાતા ને બેલા આવી છે. સીધી વસ્તુ જો. પુષ્પા કરતા બેલા સોરી બેલા કરતા પુષ્પા મોટી. હવે પુષ્પાથી કોણ મોટું? રમા મોટું. અને રમાથી કોણ મોટું? બીના મોટી. એટલે સૌથી મોટું કોણ? સૌથી ઊંચું કોણ? બીના. રેડી? હાલો કયો કરવો છે? 21. ઉલટા ક્રમમાં લખાયેલા આલ્ફાબેટમાં ડાબી બાજુથી 18માં ક્રમે રહેલા મૂળાક્ષરની ડાબી બાજુએ 5મા ક્રમે રહેલો મૂળાક્ષર કયો હશે? આ તો ABCD તો પેપર આવે હાથમાં એટલે શિક્ષક એમ કે હવે પેપર સ્ટાર્ટ. એટલે રફ કામમાં પહેલું શું લખવાનું? ABCD. અને શું કરવાનું? નંબર ને કયા? 1 to 26 સીધા અને 26 1 to 26 ઊંધા. એટલે ખબર પડી જાય, કાંઈ માથાકૂટ ન થાય. હાલો આપણે પહેલા ABCD લખશું. કે તમને શું કરવા મોકલે છે CET માં? કે અહીંયા શું શીખવાય? ABCD. કે નહોતી આવડતી? ના.
એ કાંઈ ન જવું હોય તો હાલો લખીએ હો આપણે ABCD A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z સીધા નંબર આપો 1 2 3 4 એટલે આપણે આનો ઉલટો ક્રમ કીધો છે સીધા એટલે પણ આનો ઉપયોગ પછી બધે થાય બીજા કોઈ ક્વેશ્ચનમાં કરવો હોય હા કે ના એટલે પછી કે બધી વખતે ABCD નો લખવા બેસાય અને પછી આ લખ્યા પછી એમાં લીટા ન કરે એટલે અટવાય નહીં એમ સમજાણું આ બોલપેન થી લખાય પછી પેન્સિલ થી તમે જે પ્રશ્ન સોલ્વ કરતા હોય ને ત્યારે પેન્સિલ થી કરીને પછી ઘૂસી નાખવાનું એટલે એક જ વસ્તુમાંથી ઘણા બધા આપણે ચેપ્ટર્સ ABCD ને રિલેટેડ છે ને એ સોલ્વ થઈ જાય નવ ચલો 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 પછી ઓલી આઝાદવાળી સ્ટોરી હતી ખબર છે દૂધવાળો ઇલેક્ટ્રિક બાઇક લઈને દેવા હતો ઊંધું સીધું કઈ અક્ષર લખાતા એ ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ખુશ ગયા ઓકે હવે શું છે ઉલટા ક્રમમાં આલ્ફાબેટ ડાબી બાજુથી 18 ઉલટા ક્રમમાં ડાબી બાજુથી 18 કોણ છે આઈ ને ડાબી બાજુ એટલે રિવર્સ 18 મૂળાક્ષરની ડાબી બાજુએ પાંચમો એટલે 1 2 3 4 ને 5 રેડી કોણ હોય બી જવાબ શું આવશે રેડી હવે સમજાઈ ગયું લ્યો ફટ કરતું સોલ્વ થઈ ગયું મૂળાક્ષરમાં ડાબી બાજુથી 18મો અને ત્યાં પહોંચ્યા પછી પાંચમો એટલે મોટે ભાગે ઈ જ લખાઈ જાય જો અહીંથી પાંચમું પહેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમું કેમ કે 5 નંબર એક ઈને આપેલો છે આનો ઓપ્શન છે અહીંયા નથી તો વાંધો નથી ગયો પણ જો ભૂલ કરી તો સીમા વયા જાવ હા કે ના ગણતરી ભૂલ કરી તો ડન ડાઉટ છે કાંઈ તો આવા પ્રમાણમાં આપણે તુલનાના દાખલાઓ છે આવી પ્રેક્ટિસ કરશો મસ્ત મજાની તો આવડશે મળીએ નવા લેક્ચરમાં કંઈક નવી માહિતી સાથે ત્યાં સુધી ટાટા